બનાસકાંઠાના ડીસા શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા પરિસ્થિતિ તણાવજનક બની છે। પરિવારના આક્ષેપ મુજબ પરિણીત દીકરી અને તેના 7 વર્ષના પુત્રને વિધર્મી યુવક લલચાવી અને ભગાડી ગયો છે। 21 ઓગસ્ટે પીડિત પરિવાર દ્વારા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી, પરંતુ પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવતી। 7 દિવસ વીતી ગયા છતાં દીકરી અને પુત્રની કોઈ ભાળ ન મળતા પરિવાર સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। ધારાસભ્ય પ્રવીણ માળી પણ પરિવારના સમર્થનમાં પહોંચ્યા હતા અને પોલીસ અને તંત્રને 72 કલાકની અંદર પીડિતોને શોધી લાવવાની અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ અને પરિવાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમયગાળામાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અહીંયા જે સોની દીકરી એકને મોમેડન લઈને ભાગી ગયો છે એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી। એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમસુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો। આ એક સાજિશ લવ જેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે। એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસી ગયો છે જે લવ જેહાદના એક પ્લાનિંગસર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબુ નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે।